સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સંઘર્ષનું ફળ. એક વખતની વાત છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કરશન નામનો યુવાન રહેતો હતો. કરશન ગરીબ કુટુંબમાંથી આવતો હતો. પિતા ખેતી કરતા અને મા ઘરે સૂતા કામ કરતી. ઘરમાં પૈસાની તંગી હોવા છતાં કરશનને ભણવાનો ખૂબ શોખ હતો. ગામમાં સરકારી શાળા હતી જ્યાં તે રોજ ચાલીને જતો. તેની પાસે પથારી જેવી નોટબુક અને એક જ પેન્સિલ હતી, છતાં તે દિલથી મહેનત કરતો. શિક્ષકોને પણ તેની અંદર આગવી લગન દેખાતી. એક દિવસ ગામમાં મોટું વાવાઝોડું આવ્યું. ખેતરો બરબાદ થયા, ઘરનું છાપરું ઉડી ગયું અને પરિવાર ભારે મુશ્કેલીમાં પડ્યો. કરશનના પિતાએ કહ્યું, બેટા, હવે તું ભણવાનું છોડી દે. ખેતીમાં હાથ ધરે તો ઘરનું ગુજરાન મદદ મળશે. કરશનનું દિલ તૂટ્યું, પણ તે પોતાની સપનાઓને છોડવા તૈયાર ન હતો. તેણે નક્કી કર્યું, હું દિવસ દરમિયાન ખેતીમાં મદદ કરીશ અને રાત્રે દીવડાની ઝાંખી રોશનીમાં ભણીશ. એમ જ થયું. કરશન દિવસભર ખેતરમાં મજૂરી કરતો અને રાત્રે પેન્સિલ ઘસીને ભણતો. તેના મિત્રો ઘણીવાર તેને મજાકમાં કહેતા, તું આટલી મહેનત શા માટે કરે છે? આપણા જેવા તું પણ ખેતરમાં જ કામ કરવાને લાયક છે. પણ કરશન હંમેશા એક જ જવાબ આપતો, મારી મહેનત એક દિવસ ફળ આપશે. વર્ષો વીતી ગયા. કરશનને અનેક મુશ્કેલીઓ વચ્ચે ભણતર પૂરું કર્યું અને શહેર જઈને નોકરી માટે પ્રયત્નો કર્યા. તેણે કાબેલિયત જોઈને તેને સરકારી નોકરી મળી ગઈ. જ્યારે કરશન પહેલીવાર ગામમાં પરત આવ્યો ત્યારે આખું ગામ ગર્વ અનુભવતું હતું. પિતા અને માતાની આંખોમાં આંસુ હતા, પણ તે આંસુ દુઃખના ન હતા, આનંદના હતા. કરશને સાબિત કરી દીધું કે ગરીબી કે મુશ્કેલી સપનાઓને રોકી શકતી નથી. જે માણસ દિલથી મહેનત કરે છે તે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરે છે. શિક્ષા. જીવનમાં મુશ્કેલીઓ આવે તો હિંમત ન હારવી. મહેનત અને ધીરજ રાખશો તો એક દિવસ તમારા સપનાઓ ચોક્કસ સાકાર થશે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરીઝ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.